રાધે રાધે. શ્રી રાધા વલ્લભલાલ કી જય. આપ સબનું સ્વાગત છે. આજે આપણી પાસે ગુજરાતીTV.com દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક ખૂબ જ ગહન સત્સંગ પ્રશ્નોત્તરીનો સંગ્રહ છે. રાધે રાધે. અને આ કોઈ સામાન્ય પ્રશ્નોત્તરી નથી. આમાં એવા પ્રશ્નો છે જે ખબર દરેક વ્યક્તિના મનમાં ઉઠતા જ હોય છે. ખાસ કરીને જે આધ્યાત્મિક માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છે એમના માટે. બિલકુલ. અને આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ પ્રશ્નો અને એમના જવાબોને જરાક ખોલીને સમજીએ, એને ઊંડાણપૂર્વક તપાસીએ. આપણે 3 મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવાના છે. પહેલું, યુવાવસ્થામાં મહારાજજીની સાધના કેવી હતી અને એનો અસલી અર્થ શું હતો. બરાબર. બીજું, આપણું મન એ ઈશ્વરને સંપૂર્ણપણે સમર્પિત થવાથી કેમ ગભરાય છે. આ તો સૌનો પ્રશ્ન છે. અને અંતે જે સૌથી ગહન છે કે જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ હું અને મારુંનો ભાવ કેમ રહી જાય છે. તો ચાલો આ રસપ્રદ યાત્રા શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે બિહારથી આકાશકુમારનો. એ પૂછે છે, મહારાજજી, જ્યારે તમે યુવાવસ્થામાં સાધના કરી રહ્યા હતા ત્યારે તમારી દિનચર્યા શું હતી. અને મહારાજજી જે જવાબ આપે છે એ ખરેખર અકલ્પનીય છે. રાત્રે 1 વાગે જાગી જવું, 9 વાગે સૂવું. 1 વાગે? હા. અને રાત્રે 1 થી 4 સુધી માત્ર ને માત્ર ભગવત ચિંતન, બીજું કંઈ નહીં. વાહ. દિવસમાં 3 વખત ગંગા સ્નાન. અને સૌથી આશ્ચર્યજનક વાત, સંપૂર્ણ વૈરાગ્ય. કોઈના ઘરે ભોજન નહીં, કોઈ ગામમાં પ્રવેશ સુદ્ધા નહીં. અને તેઓ આકાશવૃત્તિથી જીવન જીવતા હતા. આ શબ્દ સમજવા જેવો છે. હા, એ શું છે? એટલે માંગ્યા વગર આકાશમાંથી જેમ વરસાદ વરસે ને એમ જે કંઈ પણ કુદરતી રીતે મળી જાય બસ એનાથી શરીરનો નિર્વાહ કરવો. આ તો તપસ્યાની પરાકાષ્ઠા કહેવાય. પણ અહીંયા જ મારા મનમાં એક ગૂંચવણ ઊભી થાય છે. શું? મહારાજજી પોતે જ એક વાક્ય કહે છે અને એ વાક્ય આ બધી કઠોર ક્રિયાઓ પર એકદમ નવો પ્રકાશ પાડે છે. કયું વાક્ય? તેઓ કહે છે, અમારામાં ક્રિયાની પ્રધાનતા ક્યારેય નહોતી, હંમેશા ચિંતનની પ્રધાનતા રહી. તો મારો પ્રશ્ન એ છે કે જો ચિંતન જ મુખ્ય હતું તો પછી દિવસમાં 3 વખત ઠંડા ગંગાજળમાં સ્નાન જેવી આટલી કઠોર શારીરિક ક્રિયાની શી જરૂર હતી? શું આ બંને વાતો એકબીજાથી વિરોધાભાસી નથી લાગતી? જુઓ, આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને આ જ સાધનાનું રહસ્ય છે. હા, કારણ કે મને એ જ નથી સમજાતું. બરાબર. આ વિરોધાભાસી નથી પણ એકબીજાના પૂરક છે. તમે કલ્પના કરો, તમારે કોઈ ખૂબ જ સૂક્ષ્મ અને ઊંડો વિચાર કરવો છે. જો તમે ઘોંઘાટવાળા બજારમાં બેઠા હોવ તો શું એ શક્ય છે? ના, બિલકુલ નહીં. તમારે શાંત અને સ્થિર વાતાવરણ જોઈએ. મહારાજજીની આ બાહ્ય ક્રિયાઓ જેમ કે ઠંડા પાણીમાં સ્નાન, ઓછું ભોજન, એકાંતવાસ, આ બધું શરીર અને ઇન્દ્રિયોના ઘોંઘાટને શાંત કરવા માટે હતું. ઓહ, એટલે એક પ્રકારનું સાધન હતું. બરાબર. જ્યારે શરીર તપથી તપે છે ને ત્યારે ઇન્દ્રિયો શિથિલ પડે છે અને મન ભટકવાનું બંધ કરે છે. આ કઠોર ક્રિયાઓ પોતે લક્ષ્ય નહોતી, પણ એ શાંત અને એકાગ્ર મનનું નિર્માણ કરવાનું સાધન હતી, જ્યાં ચિંતન કોઈ પણ અવરોધ વગર થઈ શકે. એ ક્રિયાઓ એક એવું પાત્ર તૈયાર કરી રહી હતી જેમાં ચિંતનરૂપી અમૃત ભરી શકાય. વાહ! એટલે કે બાહ્ય શિસ્ત એ આંતરિક સ્વતંત્રતા માટેની પૂર્વશરત હતી. આ ખૂબ રસપ્રદ છે. હા. અને આ ચિંતનશીલ અવસ્થામાંથી જ એક બીજી વાત ઉભરી આવે છે જેણે મને ખરેખર સ્પર્શી લીધો. એક પરમ વિરક્ત સંત જેણે સમાજનો ત્યાગ કર્યો, એ ગંગા અને યમુના નદીઓની વર્તમાન દશા પર ઊંડી પીડા વ્યક્ત કરે છે. હા, અને આ પીડા કોઈ સામાન્ય દુઃખ નથી. તેઓ શબ્દ વાપરે છે કે જ્યારે તેઓ ગંગા યમુનાની આ સ્થિતિ જુએ છે ત્યારે અંદરથી ખૂબ પીડા થાય છે. બરાબર. આ શબ્દો એક એવા સંતના છે જે સુખ દુઃખથી પર માનવામાં આવે છે. આ શું દર્શાવે છે? એ જ કે સાચો વૈરાગ્ય એ જગત પ્રત્યેની ઉદાસીનતા કે પથ્થરદિલી નથી. પણ એ તો પ્રેમ છે. એ તો સંવેદનશીલતાની ચરમ સીમા છે. જ્યારે તમે દરેક વસ્તુમાં એ જ પરમાત્માને જુઓ ત્યારે નદી ફક્ત પાણીનો પ્રવાહ નથી રહેતી, પણ સાક્ષાત માનું સ્વરૂપ બની જાય છે. અને પોતાની માને પીડામાં જોઈને કયા પુત્રને દુઃખ ન થાય. બરાબર. તેઓ એક વિદેશીની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કરે છે જે આપણા બધા માટે એક તમાચા સમાન છે. હા, એ શું હતી? એ વિદેશીએ કહ્યું, તમે ભારતવાસીઓ ગંગા
અને યમુનાને માં કહો છો અને તેમાં જ ગટર અને ગંદકી છોડો છો. તમે કેવા ભારતવાસી છો? અરે રે. આ સાંભળીને મને લાગે છે કે ક્યારેક બહારની વ્યક્તિ આપણને આપણો જ અરીસો બતાવી જાય છે, જે આપણે પોતે જોવાનું ટાળતા હોઈએ છીએ. બિલકુલ. આ પ્રસંગ આપણને શીખવે છે કે આધ્યાત્મિકતાનો અર્થ પર્યાવરણથી વિમુખ થવું નથી. એક જ્ઞાની પુરુષ માટે પ્રકૃતિ એ ભગવાનનું જ સ્થૂળ સ્વરૂપ છે. તો પ્રકૃતિની સેવા એ પણ ભગવત સેવા જ થઈ? ચોક્કસ. એમની આ પીડા એ આસક્તિ નથી, પણ સર્વત્ર વ્યાપ્ત એકાત્મતાનો અનુભવ છે. અદ્ભુત. એક સંતની આટલી ઊંડી સંવેદનશીલતા. અને આ બાહ્ય જગતની સંવેદનશીલતા પરથી જ મને બીજો પ્રશ્ન યાદ આવે છે. હા. જે આપણા મનની આંતરિક સંવેદનશીલતા અને તેના ડર વિશે છે. આ પ્રશ્ન બેંગલુરુથી કૃષ્ણા રાજનો છે. શું પૂછે છે તેઓ? તેઓ પૂછે છે, મન પૂર્ણ સમર્પણથી કેમ ડરે છે? તે હંમેશા પોતાના માટે બીજા વિકલ્પો ખુલ્લા કેમ રાખવા માંગે છે? વાહ. આ તો આપણા સૌનો અનુભવ છે. આપણે ઈચ્છીએ છીએ કે ભગવાનને સમર્પિત થઈ જઈએ, પણ મન ક્યાંક ને ક્યાંક પાછલું બારણું ખુલ્લું રાખે છે. કારણ કે મનને બંધનમાં રહેવું પસંદ નથી. પણ મજાની વાત એ છે કે તે સમર્પણને બંધન સમજે છે, જ્યારે વાસ્તવમાં ભોગ વિષયો જ સાચું બંધન છે. બરાબર. અને મહારાજજી આને સમજાવવા માટે પાણી અને પંપની એક ખૂબ જ સુંદર ઉપમા આપે છે. હા, એ બહુ સરસ છે. તેઓ કહે છે કે પાણીનો સ્વભાવ હંમેશા નીચે તરફ વહેવાનો છે. સ્વાભાવિક છે. એને ઉપર ચડાવવા માટે પંપ કે મોટરની જરૂર પડે છે. એ જ રીતે આપણા મનનો સ્વભાવ પણ જન્મ-જન્માંતરના સંસ્કારોને કારણે નીચે તરફ એટલે કે ભોગ વિષયો તરફ વહેનારો છે. એને ઉપર એટલે કે પ્રભુ તરફ વાળવા માટે મંત્ર અથવા નામજપરૂપી યંત્રની સતત જરૂર પડે છે. અને જો આપણે આ ઉપમાને થોડી વધુ ઊંડાણથી સમજીએ ને, તો આપણું મન ડિફોલ્ટ સેટિંગ પર ભોગવિલાસ તરફ જ જાય છે. હા, એ સાચું છે. એને આધ્યાત્મિકતા તરફ વાળવા માટે રોજ મંત્રરૂપી પંપ ચલાવવો જ પડે. નહીં તો જેવું તમે પંપ બંધ કરશો, મન પાછું ગુરુત્વાકર્ષણના નિયમની જેમ નીચે સરકી જ જશે. અને અહીંયા મહારાજજી એક ખૂબ જ ક્રાંતિકારી વાત કહે છે, જે આખી સમસ્યાના મૂળ પર પ્રહાર કરે છે. કઈ વાત? તેઓ કહે છે, ભગવત પ્રાપ્તિ અઘરી નથી. આ સાંભળીને જ આંચકો લાગે. હા, પણ પછી તેઓ વાક્ય પૂરું કરે છે. હા. પરંતુ મનને વિષયોમાંથી હટાવીને પરમાત્મામાં લગાવવાના પ્રયાસમાં જે વ્યથા અને બળતરા ઉત્પન્ન થાય છે, તેને આપણે સહન કરી શકતા નથી. આ જ આખા યુદ્ધનું કેન્દ્ર છે. સમસ્યા ભગવાનની દુર્લભતામાં નથી. સમસ્યા વિષયોને છોડવાની પીડા સહન કરવાની આપણી અક્ષમતામાં છે. એટલે તકલીફ ત્યાં છે. હા. મનને ભોગોમાં આનંદ અને હર્ષનો અનુભવ થાય છે, જ્યારે ભજન કીર્તન એને શરૂઆતમાં શુષ્ક અને નીરસ લાગે છે. એ શુષ્કતાની પીડા આપણે સહન કરવા તૈયાર નથી. એટલે આપણે સમસ્યાને ખોટી જગ્યાએ શોધી રહ્યા છીએ. સમસ્યા ઈશ્વરને પામવામાં નથી, પણ સંસારને છોડવાની આપણી અનિચ્છામાં છે. બરાબર. અને આ અનિચ્છાને આપણું મન ખૂબ જ ચાલાકીથી યોગ્ય ઠેરવે છે. કેવી રીતે? મન આપણો સૌથી મોટો મિત્ર પણ છે અને સૌથી મોટો શત્રુ પણ. તે આપણને છેતરે છે. તે કહે છે, અરે આ એક છેલ્લી વાર ભોગ ભોગવી લે, પછી આપણે શાંતિથી ભજન કરીશું. અને મહારાજજી આ વિચારને શું કહે છે? એ કહે છે કે આ તો વીંછીના ડંખથી ડરીને સાપના દરમાં હાથ નાખવા જેવું છે. બરાબર. આપણે વિષય ભોગની નાની એવી પીડાથી બચવા માટે જન્મ-મરણના ચક્રરૂપી મહાભયંકર સર્પના દરમાં કૂદી પડીએ છીએ. તો આ મહાભયંકર યુદ્ધમાંથી બચવાનો ઉપાય શું? મહારાજી 3 મુખ્ય ઉપાયો, એમ કહીએ ને કે 3 શસ્ત્રો આપે છે. કયા કયા? પહેલું અને સર્વોપરી છે પ્રભુનું નામ. તેઓ કહે છે કે જે આપણને બચાવી શકે તે સૌથી મોટો યોદ્ધો પ્રભુનું નામ છે. નામજપ. હા. જો રાત દિવસ નામનો પહેરો આપણી ચેતના પર હોય, તો જ આપણે કામ, ક્રોધ, લોભ જેવા આંતરિક શત્રુઓથી બચી શકીએ. નામ એક કવચ જેવું કામ કરે છે. અને બીજું શસ્ત્ર છે કુસંગનો ત્યાગ. આ ખૂબ જ વ્યવહારિક સલાહ છે. હા. તેઓ અજામિલ અને સૌભરી મુનિ જેવા મહાન ધર્મનિષ્ઠ પુરુષોના ઉદાહરણ આપે છે. હજારો વર્ષોની તપસ્યા પછી પણ માત્ર એક ખરાબ દૃશ્ય જોવાથી પતન પામ્યા. અને આ કુસંગનો ત્યાગવાળી વાત આજના સમયમાં તો ઘણી વધુ પ્રાસંગિક અને અઘરી પણ છે. સાચી વાત છે. અહીં કુસંગ એટલે માત્ર ખરાબ લોકોનો સંગ નથી ને? બિલકુલ નહીં. આપણી સોશિયલ મીડિયા ફીડ,
આપણે જે વેબ સિરીઝ જોઈએ છે, જે ગીતો સાંભળીએ છીએ, મોબાઈલ પોતે જ કુસંગ બની શકે છે. હા, એ બધું જ કુસંગ હોઈ શકે છે જો તે આપણી વાસનાઓને પોષણ આપતું હોય અને આપણને ભગવાનથી વિમુખ કરતું હોય. એટલે ઇન્દ્રિયોના દ્વારો પર જ પહેરો બેસાડવો પડે. અને ત્રીજું અને કદાચ સૌથી મહત્વપૂર્ણ ઉપાય છે તીવ્ર લગન. હા, કારણ કે પહેલા બે ઉપાયોમાં ક્યાંક ને ક્યાંક બળજબરી કે સંઘર્ષ છે. પણ જ્યારે તીવ્ર લગન જાગે છે ત્યારે સંઘર્ષ સમાપ્ત થઈ જાય છે. જ્યારે પ્રભુને મળવાની, એમને પામવાની સાચી તરસ, સાચી વ્યાકુળતા જાગે છે, ત્યારે જગતના બધા જ ભોગો આપોઆપ તુચ્છ અને ફીકા લાગવા માંડે છે. જેમ કે કોઈને હીરો મળી જાય પછી તે કાચના ટુકડા ભેગા ના કરે. બસ એ જ વાત. આ લગન જ સાચું બળ છે. અદ્ભુત સ્પષ્ટતા. હવે આપણે અંતિમ અને સૌથી ગહન પ્રશ્ન પર આવીએ છીએ. આ પ્રશ્ન તમિલનાડુથી સ્વામી નીલેશાનંદ ગિરિજી મહારાજે પૂછ્યો છે, જે પોતે એક સંન્યાસી છે. એટલે આ સાધનાની ઉચ્ચ અવસ્થાનો પ્રશ્ન છે. ચોક્કસ. આ પ્રશ્ન એ લોકો માટે છે જેમણે સિદ્ધાંતને માત્ર સમજો નથી પણ અનુભવવાની કોશિશ કરી છે. તેઓ પૂછે છે, આત્માના સ્વરૂપની સ્પષ્ટતાનો અનુભવ હોવા છતાં વ્યવહારમાં ક્યારેક ક્યારેક અહંકાર અને કર્તાપણાના સંસ્કાર કેમ ઉભરી આવે છે? સાદી ભાષામાં કહીએ તો જ્યારે જ્ઞાન થઈ ગયું કે હું શરીર નથી, આત્મા છું, તો પછી મેં આ કર્યું અથવા મારું અપમાન થયું એવો ભાવ કેમ જાગે છે? આ એક એવો અનુભવ છે જે ઘણા ઊંડા સાધકોને મૂંઝવતો હોય છે. અને મહારાજજી તેનો જવાબ એક ખૂબ જ સરળ પણ શક્તિશાળી દૃષ્ટાંતથી આપે છે. સ્વપ્નનું દૃષ્ટાંત. હા, એ બહુ સરસ છે. તેઓ કહે છે કે જ્યારે આપણે ગાઢ નિંદ્રામાંથી જાગી જઈએ છીએ ત્યારે સ્વપ્નમાં જે પણ ઘટનાઓ બની હોય તે આપણને યાદ તો આવે છે. બરાબર. સ્વપ્નમાં ભલે આપણે રાજા બન્યા હોઈએ કે ભિખારી, ભલે ગુલાબજાંબુ ખાધા હોય, એ બધી સ્મૃતિઓ હોય છે. પણ શું એ સ્મૃતિઓ આપણને પ્રભાવિત કરે છે? ના, જરાય નહીં. શું આપણે જાગ્યા પછી પણ સ્વપ્નના રાજા હોવાનો ગર્વ કરીએ છીએ? નહીં. કારણ કે આપણને પાક્કી ખબર છે કે તે સત્ય ન હતું, તે મિથ્યા હતું. બસ આ જ આવી છે. મહારાજજી કહે છે કે જ્ઞાન પ્રાપ્તિ પછી ઉદ્ભવતો અહંકાર કે કર્તાપણાનો ભાવ પણ સ્વપ્નિક એટલે કે સ્વપ્ન જેવો અને પ્રભાવહીન હોય છે. પ્રભાવહીન? હા. જ્ઞાની પુરુષને દેખાય છે કે મનમાં અહંકારનો વિચાર આવ્યો પણ તે તેની સાથે પોતાને જોડતો નથી. તે માત્ર એક સાક્ષી બનીને તેને જોયા કરે છે. જેમ આપણે જાગ્યા પછી સ્વપ્નને યાદ કરીએ છીએ. બરાબર. એ ભાવ આવે છે અને ચાલ્યો જાય છે, પણ જ્ઞાનીની આત્મસ્થિતિને ડગમગાવી શકતો નથી. તો શું આનો અર્થ એ છે કે એક સામાન્ય વ્યક્તિ પણ પોતાના રોજબરોજના ક્રોધ કે ઈર્ષાના ભાવોને સ્વપ્ન જેવા ગણીને તેનાથી અલિપ્ત રહી શકે? શું આ સાક્ષીભાવની પ્રેક્ટિસની શરૂઆત હોઈ શકે? બિલકુલ. આ જ તો અભ્યાસની શરૂઆત છે. વેદાંતમાં આને બચેલા સંસ્કારોનો સિદ્ધાંત કહે છે. ઓકે. આત્મબોધ કોઈ ઇલેક્ટ્રિક સ્વિચ નથી કે જેને ચાલુ કરતા જ બધા સંસ્કારો અને આદતો તરત ભૂંસાઈ જાય. આ એવું છે કે જાણે તમે વર્ષો સુધી એક જ રસ્તા પર ગાડી ચલાવી હોય. રસ્તો બદલ્યા પછી પણ તમારા ટાયરના જૂના નિશાન તો થોડા સમય માટે દેખાય જ છે. જ્ઞાન એ નવો રસ્તો પકડવા જેવું છે, પણ જૂના રસ્તાના નિશાન એટલે કે મનના સંસ્કારો ધીમે ધીમે સાક્ષી ભાવના અભ્યાસથી જ ભૂંસાય છે. અને જ્ઞાની પુરુષ એ જૂના નિશાનોને જુએ છે પણ જાણે છે કે હવે મારી ગાડી આ રસ્તા પર નથી. બરાબર. તો આનો અર્થ એ થયો કે જ્ઞાન પ્રાપ્તિ પછી સાધકે સાવધાન રહેવાની જ જરૂર નથી. બધું આપોઆપ થઈ જશે. ના, આ એક બહુ મોટી ગેરસમજ છે. મહારાજજી સ્પષ્ટપણે કહે છે કે ઉલટાનું વધારે સાવધાનીની જરૂર છે. ઓહ! એટલા માટે જ આપણે જોઈએ છીએ કે આત્મબોધ પામેલા મહાપુરુષો પણ નિરંતર ધ્યાનાભ્યાસમાં કે સત્સંગમાં મગ્ન રહે છે. તેઓ પોતાનો એક શ્વાસ પણ વ્યર્થ નથી જવા દેતા. એટલે બ્રહ્મબોધ એ મનસ્વી આચરણ કરવાનું લાયસન્સ નથી? બિલકુલ નહીં. તે તો શરીર અને મનના જૂના સંસ્કારોથી સંપૂર્ણપણે અસંગ રહેવાની સતત ક્ષણ પ્રતિક્ષણની જાગૃતિ છે. જો સાવધાની હટી તો જૂના સંસ્કારો ફરીથી હાવી થઈ શકે છે. અને એટલે જ તેઓ સલાહ આપે છે કે ભગવદ નામ જપ કરતા રહેવું અને પોતાના જેવા જ ઉચ્ચ ચિંતનવાળા મહાપુરુષોનો સંગ કરવો. બરાબર. કારણ કે અંતિમ અવસ્થામાં જ્ઞાની માટે શરીર અને મનની બધી જ ક્રિયાઓ
એક નાટક જેવી છે. મન શાંત હોય કે અશાંત, તે તો માત્ર તેનો દ્રષ્ટા, તેનો સાક્ષી છે. અને આ સાક્ષી ભાવને પકડી રાખવાથી જ પરમ શાંતિનો અનુભવ રહે છે. નિરંતર. તો આ આખી ચર્ચાને અંતે જો આપણે 3 મુખ્ય મુદ્દા તારવવા હોય તો તે કયા હોઈ શકે? મને લાગે છે કે પહેલું તો એ કે સાચી સાધના એ શારીરિક કસરત નથી, પણ માનસિક ચિંતન છે. અને બાહ્ય ક્રિયાઓ એ ચિંતન માટે યોગ્ય વાતાવરણ બનાવવા માટેનું સાધન માત્ર છે. બરાબર? બીજું, આપણા આધ્યાત્મિક જીવનનું સૌથી મોટું યુદ્ધ બહાર નહીં, પણ આપણી અંદર છે. મનને ભોગોમાંથી હટાવીને પ્રભુમાં લગાવવાનું. હા. અને આ યુદ્ધ જીતવા માટે નામજપ, કુસંગ ત્યાગ અને તીવ્ર લગન એ અમોઘ શસ્ત્રો છે. અને ત્રીજું, આત્મજ્ઞાન એ યાત્રાનો અંત નથી, પણ એક નવી, વધુ જવાબદારીભરી યાત્રાની શરૂઆત છે. જ્ઞાન પછી પણ સાધકે સ્વપ્નના દૃશ્યોની જેમ ઉદ્ભવતા સંસ્કારો પ્રત્યે સાક્ષીભાવ કેળવીને નિરંતર સાવધાન રહેવું પડે છે. હું અહીં એક અંતિમ વિચાર ઉમેરવા માંગીશ. જરૂર. આપણે શરૂઆતમાં જોયું કે મહારાજજી જે પરમ વિરક્ત છે, તે પણ યમુનાજીના પ્રદૂષણથી ઊંડી પીડા અનુભવે છે. હા. આ સમગ્ર ચર્ચા આપણને એક પ્રશ્ન પૂછવા મજબૂર કરે છે. શું આપણી આધ્યાત્મિક યાત્રા આપણા ઘર અને પૂજાખંડ સુધી જ સીમિત છે, કે પછી તે બહારની દુનિયા, આપણી નદીઓ, આપણા પર્યાવરણ પ્રત્યેને આપણી જવાબદારીમાં પણ વિસ્તરે છે? શું પ્રકૃતિની સેવા પણ પરમાત્માની સેવા નથી? ખૂબ જ મનનીય પ્રશ્ન. અને આ વિચાર સાથે જ આપણે આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણને વિરામ આપીએ છીએ. શ્રી રાધા વલ્લભલાલ કી જય. આજના આ વિષય પર આપના શું વિચારો છે, ખાસ કરીને પર્યાવરણ અને આધ્યાત્મિકતાના જોડાણ પર? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને આ ચર્ચા ગમી હોય તો gujaratitv.com ને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે.